તો ગાઈઝ લગભગ ઘણો સમય થઈ ગયો છે. ચેલેન્જ નો 10 દાડા જેવું થઈ ગયું છે. તો ગાઈઝ આજ તો હોય અડવા દાંત રમશે અમે. હા અડવા દાંત. સાઈડ આવી જા જલ્દી. 1 2 3 પાકવાનું તઈ તઈ. ઓભર. ઓભરી તું નહીં પછી. એવું તઈ તઈ ના આવો. હા બોડી પાકી. તું આવી જા જલ્દી સણા. હું પાકી. લે આ મુ પકડાવું હા. તો ગાઈઝ આજે રમીએ છીએ અડવાદોન. મારા દામ આવી જોજો મને શું કરવાના હોય જપે આમ અડી ના આવે ત્યાં અમે દોડીએ. કન અડવાનું મગ ચાલુ કરો અને હાથમાં દોડવાનું એ તો એવું ના આવે મેદાન હોય કોઈ તું જે ના આઉટ કર્યું એ તમામ બે ના થઈને તાર ગમે તે જે કમજોર હોય ને તાર પકડવાનું આઉટ થઈ જાવ એટલે બીજા તઈ નહીં એ રીતે નહીં જીતે કોણ કઈ રીતે ખબર પડશે આઉટમાં જે છે લેવડી ના થાય ને બરાબર ખબર પડી જાય. તો ગાઈઝ આજ તો રમશું અડવાદોન. ઘણા પેલા ને નાતા હતા રમતા હતા. આવું મોટા થઈને રમવે છીએ. હાક નો અડીને આવજે સીધે. તો ગાઈઝ આવાજ તો બધો દોડ કરું છું. બાર નહીં બે જણા અડવાનું હો પાછું. 2 જણા બોડી નાખી જા. શિલ્પા નહીં હડી. 2 જણા એ નહીં તમારે 2 જણા અડવાનું એક અંગાતી. શિલ્પા બી અને ક્યાં ગાતી અડવાનું હો પાછું. દોડે પછી બોડી દોડે છોડીને છોડાઈને હવે તો 3 જણા થઈને પેલા 2 જણા પકડો. બોડી જબરું દોડીને થોડી વાર આવો કના ઉપર કરશો. તો ગાઈઝ અવાજ કેવો આવે છે બધાનો. આમાં તો ના પકડી 103 જણો. શિલ્પા છેતરીને પકડ. પાછું બોલતી જ ના પકડ્યા બસ છોડતી જ ના. બચી ગયો થોડો.
પકડ્યો પકડ્યો. આ મેઘરી ગો તો એ કાણા તો ઉભી રે. ઘેરે નાખો ઘેરો એનો. બધા ઘેરો એનો ઘેરો. તો ગાઈસ ફાઇનલી છેલ્લે સુધી સંજય ટકી રહ્યો. સંજય જીત્યો. તે મજા આવી જઈ દોડવાની. ફરી જે ના આવે તો કલાક સુધી દોડાવે. તું તો હેઠતી હતી દોડતી હતી એ જ ખબર નથી. દોડવા દોક રમતો હતો તેમાં સંજય જીતી ગયો. છેલ્લે સુધી ટકી રહ્યો. મને તો ખબર હતી પૂનમ મારે પહેલો મને જ પકડશે. તો કઈ ચેલેન્જ તો પતી ગયો. તો નવો ચેલેન્જ લઈને આવશું નેક્સ્ટ વીક. એટલે આ પૈસા હાલવાનો શું સંજન? ઈઝી ચેલેન્જ હતી એટલે આજે ઓછા પૈસા મળશે. આજે 200 રૂપિયા જ મળશે. આજે રૂપિયા ના હોય વાત કરો. તાણ સંજય જીતી જાય તાળિયા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને અમને કોમેન્ટમાં કહેતા રહેજો કે કેવી ગેમ રમવી એટલે અમે એવી રમીશું. આ તો મગજમાં આઈડિયા એવો લઈ